નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથ જિલ્લા ટીમ મોદી ભાજપ મહિલા મોરચા મહામંત્રી તરીકે લોકહિત સેવાઓ માટે સદા તત્પર પ્રયત્નશીલ મીનાબા જાદવની પસંદગી। જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સીપી વૈષ્ણવ, અધ્યક્ષ પ્રવીણભાઈ આમેડા, નરેન્દ્ર ભેસલા, મુકેશ ચોલેરા દ્વારા મીનાબા જાદવને પુષ્પો ફુલહાર પહેરાવી સાલ ઓઢાડીને આવકાર્યા। ગીર સોમનાથ જિલ્લામાં ટીમ મોદી મહિલા મોરચાના મહિલા મોરચા મહામંત્રી તરીકે વેરાવળ સોમનાથમાં સ્ત્રી શક્તિને ઉજાગર કરી લોકહિત સેવાઓ સાથે સંકળાયેલ મીનાબા આર જાદવને તેમજ પ્રમુખ તરીકે શ્રીમતી ચાંદનીબેન વૈષ્ણવને ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના પ્રવીણભાઈ આમેડા, અનુજાદી પ્રદેશ પ્રમુખ હીરાભાઈ ચુડાસમા, બક્ષીપંચ મોરચા પ્રમુખ નરેન્દ્રજી ભેસલા, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મુકેશ ચોલેરા, ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ આમેરા, વેરાવળ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના સોની યોગેશ સતીકુંવર અને શહેર પ્રમુખ પૂજાબેન ભટ્ટી, મહિલા મોરચા સહિત રેખાબેન અને આ અવસરે વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત નોટરી એડવોકેટ અમૃતાબેન અખિયા, ગોવિંદભાઈ ભાનુશારી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત નવનિયુક્ત કરવામાં આવેલા મહામંત્રી મીનાબા જાદવ તેમજ પ્રમુખ ચાંદનીબેન વૈષ્ણવને પુષ્પો મોમેન્ટ આપીને સ્વાગત કર્યું હતું। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ। મારું નામ આમહેડા પ્રવીણભાઈ રાણાભાઈ। હું ટીમ મોદીમાં જિલ્લાના મહામંત્રી તરીકે ફરજ બજાવું। આજ રોજ વેરાવળ મુકામે જિલ્લા લેવલનો મહિલા અધ્યક્ષ મીનાબેન જાદવની નિમણૂક થઈ એના અનુસંધાને એક એમનો સન્માનનો કાર્યક્રમ હતો। સાથે સાથે ટીમ મોદીની સેવા કેવી પ્રવૃત્તિ છે એમનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। આ જિલ્લાની અંદરમાં ખૂબ સારામાં સારું કામગીરી કરતા અમારા એચ કુમાર, નરેન્દ્રભાઈ ને આખી ટીમ સેવાકીય પ્રવૃત્તિ પણ એટલી કરે છે અને મોદી સાહેબની મોદીને સપોર્ટ કેમ કરવો અને સામાજિક સપોર્ટ, રાજકીય સપોર્ટ કેવી રીતે મળે એ માટે ખૂબ પ્રવૃત્તિ કરે છે। ખૂબ સારી ટીમ છે, મહિલા મોરચાની પણ ખૂબ સરસ ટીમ બની છે અને પ્રદેશ લેવલ સુધી ખૂબ સારી રીતે એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે। અમે પણ જેટલી બની શકે, હું આમ ભારતીય જનતા પાર્ટીમાં પણ સક્રિય કાર્યકર્તા સાથે સાથે જિલ્લાના મંત્રી તરીકે પણ ફરજ બજાવું છું, પણ ટીમ મોદીની સાથે પૂરી રીતે હું સંકળાયેલો છું। દરેક કાર્યક્રમ ખૂબ સારા અને પ્રદેશ લેવલ સુધી અને સમાજને સ્પર્શતા કાર્યક્રમો ટીમ મોદી આપે છે અને અમે એમાં બધા સાથ સહકાર આપીએ છીએ।